આપણે પુણ્ય કરવાના હેતુથી ડોગ્સને ગ્લુકોઝના બિસ્કિટ ખવડાવતા હોઈએ છીએ, પણ શું ગ્લુકોઝ બિસ્કિટ ખવડાવવાથી તમે પુણ્યના કે પાપના ભાગીદાર બનો છો? ચાલો આજે જાણીએ. હું ડૉક્ટર પવનેશ જોશી અને આજે હું તમને કહીશ કે શું ડોગ્સને ગ્લુકોઝ બિસ્કિટ ખવડાવવા સારા કે નહીં. ગ્લુકોઝ બિસ્કિટ શું છે? ગ્લુકોઝ બિસ્કિટ આપણે જે દરરોજ ખાતા હોઈએ છીએ એ એક એવી બેક્ડ પ્રિપેરેશન છે કે જેમાં ગ્લુકોઝની માત્રા એ એમાં એડેડ શુગરથી અને બાકી જે વ્હીટ હોય એનાથી એ બિસ્કિટ બનતું હોય છે. હવે એ બિસ્કિટ આપણે પ્રાણીઓને કે ડોગ્સને બહાર નાખતા હોઈએ છીએ જેથી એમની ભૂખ મટી શકે. પણ ભૂખ્યું પ્રાણી કે ભૂખ્યું માણસ તો કંઈ પણ ખાઈ લેશે. તમે એને સુકાયેલી રોટલી આપશો તો એ સુકાયેલી રોટલી પણ ખાઈ લેશે, કે તમે એને પ્લાસ્ટિકની થેલીમાં કચરો નાખશો તો કદાચ એ ભૂખ્યું પ્રાણી કચરો પણ ખાઈ લેશે. પણ ગ્લુકોઝ બિસ્કિટ એક એવી વસ્તુ છે જે આપણે એમને સારા ભાવથી નાખતા હોઈએ છીએ, પણ કદાચ એમના માટે સારી વસ્તુ નથી. એનાથી ઘણા બધા કૂતરાઓને ખંજવાળની તકલીફ કે ઘણા બધા કૂતરાઓને ચામડીની તકલીફ, વાળ ખરવા અને એવી તકલીફો પણ થતી હોય છે. અને શું એમાંથી કંઈ સારા એમને ન્યુટ્રિયન્ટ્સ મળતા હોય છે? આઈ ડોન્ટ થિંક સો. એમાંથી એમને એક બેઝિક એનર્જી થોડીક મળે અને એમનું પેટ ભરાય, એનાથી વધારે કંઈ નહીં. એની સામે આપણી પાસે ઘણા બધા સારા અલ્ટરનેટિવ્સ છે. જે પણ લોકો ઘરે નોન વેજીટેરિયન કૂક કરી શકતા હોય એ એમાંથી થોડો ભાગ એમને આપી શકે. આપણે એમને એગ્સ અને થોડોક ભાત આપી શકીએ, કે આપણા જેવા લોકો જે નોનવેજ કે એવું નથી ખાતા એ પણ આપણા ઘરમાંથી ઘીવાળી રોટલી કે પછી થોડાક દહીંને ભાત આપી દે, એ પણ બહુ જ સારું છે. અને એટલી પણ આપણે મહેનત ના કરવી હોય તો આજુબાજુના કોઈ પણ પેટ સ્ટોરમાં જઈને બહુ જ નિઃશુલ્ક ભાવે તમને સારા, સરસ અને ચીપ પણ ડોગ ફૂડ મળી રહેતા હોય છે. તમે એમને એ ડોગ ફૂડ નાખો જેથી એમાંથી એમને લગતા ન્યુટ્રિયન્ટ્સ, એમને લગતા મિનરલ્સ, એમને લગતા વાઇટામિન્સ અને એમને લગતું પ્રોટીન એમને મળી રહે અને એમને આ બધી તકલીફોથી છુટકારો મળે. એટલે આઈ હોપ આમાંથી આપણે એક નાનકડી શીખ લઈશું અને ગ્લુકોઝ બિસ્કિટ નાખવા કરતાં આપણે થોડીક વધારે મહેનત કરીને એમને સારું કંઈક બીજું ખાવાનું આપીશું.